ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 12 માટેની નિદાન કસોટી વિષય આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી જશે. ચાલો તો આપણે વિભાગ એનું સોલ્યુશન કરીએ. નીચે આપેલા 1 થી 12 સુધી બહુ વિકલ્પ પ્રશ્નો માટે સાચા વિકલ્પની પસંદગી કરો. બરાબર. ચાલો હવે આપણે જોઈશું સાચા વિકલ્પો કયા કયા છે તે. 2 મિનિટ પહેલાં સૌપ્રથમ ચાલો પહેલો પ્રશ્ન છે, ભારતીય આંકડાશાસ્ત્રીયની સ્થાપના કયા વર્ષે થયેલ છે? તો જવાબ આવશે 1931 આવશે. કયો જવાબ આવશે? તમારો જવાબ 1931. માહિતી આપનાર ના અંગત લક્ષણો બાબતની પૂરક માહિતી મેળવવા માટે યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો જવાબ આવશે રૂબરૂ તપાસ. કઈ આવશે મિત્રો? રૂબરૂ તપાસ. ત્યાર પછી કોઈ એક વિસ્તારમાં રહેતા લોકોના વ્યવસાય અને તેમના અભ્યાસ વિશે માહિતી આપેલ માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો જવાબ આવશે કોષ્ટક રચના કહેવાય. બરાબર. શું કહેવાય મિત્રો? કોષ્ટક રચના. ચાલો આગળ જોઈએ. ફરી એકવાર જોઈ લઈએ. પહેલામાં 1931 આવશે, પછી રૂબરૂ તપાસ આવશે, પછી કોષ્ટક રચના. ચાલો 3 અને 12નો ગુણોત્તર મધ્ય કેટલો થશે? તો જવાબ આવશે મિત્રો 6. 8 અવલોકનોના 8 8 8 કોઈ માપ શું થાય? તો જવાબ આવશે 0. મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબમિટ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન આવશે એ આવશે તમારો. કયો ઓપ્શન આવશે? એ. બરાબર. ચાલો ત્યાર પછીના MCQમાં -3 થી +3 સુધી આવશે. NC0 પ્લસ NCNની કિંમત જણાવો. તો આવશે એમાં 2 આવશે. કેટલી આવશે મિત્રો? 2. પ્રાચલ અને આગળના અનુક્રમે કોના લક્ષણ છે? તો સમષ્ટિ અને નિદર્શના લક્ષણ છે. કોના લક્ષણ છે? સમષ્ટિ અને નિદર્શના લક્ષણ છે. બરાબર. ચાલો આગળ જોઈએ. એક સમષ્ટિમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? તમે જોઈ શકો છો શાનો સમાવેશ થશે એમાં? સમષ્ટિના પ્રતિનિધિત્વ રૂપની કેટલાક એકમોનો સમાવેશ થાય છે. એક ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર B, તો n+નું પદ કેટલું? તો AB ની n ઘાત આવશે. ગુણોત્તર શ્રેણી 0.2 0.2 સામાન્ય ગુણોત્તર કેટલો? તો જવાબ આવશે 0.2. કેટલા આવશે? 0.2. ચાલો આગળ જોઈએ. નિદર્શની વ્યાખ્યા આપો. ચાલો પ્રશ્ન નંબર 2. તમે જોઈ શકો છો આ નિદર્શની વ્યાખ્યા છે. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. જેમ કે કોઈ શાળાના 900 વિદ્યાર્થીઓના સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 90 વિદ્યાર્થીઓનો સમૂહ. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો કેટલી છે? તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 2 રીત છે, પ્રત્યક્ષ તપાસની રીત અને પરોક્ષ તપાસની રીત, અને પ્રશ્નાવલીની રીત. 3 રીત. સોરી. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? જ્યારે કોઈ એક અવલોકનની કિંમત 0 હોય કે ઋણ હોય ત્યારે ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી. એક ચલ x નો મધ્યક 9 અને ચલ y બરાબર x+4નો મધ્યક કેટલો થાય? તો 9 + 4. તો કેટલો થશે? તમારો જવાબ આવશે 13 આવશે. કેટલો આવશે મિત્રો? 13. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? તો પ્રસારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે. એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 21, 18 અને 20 છે. તો આવૃત્તિ વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો. તો તમે જોઈ શકો છો વિષમતા કઈ આવશે? ધન વિષમતા આવશે. કઈ વિષમતા આવશે? ધન આવશે. બરાબર. ધન વિષમતા. NC3 બરાબર 20, n ફેક્ટોરિયલ બરાબર 20. બરાબર. એનો જવાબ તમારો આવશે n બરાબર 6 આવશે. કેટલો આવશે? n બરાબર 6. બરાબર. 8મો જવાબ. સમષ્ટિ તપાસ એટલે શું? સમષ્ટિમાં બધા એકમોની માહિતી મેળવવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહે છે. 9મો પ્રશ્ન. વિષમાંક સમષ્ટિની વ્યાખ્યા આપો. જે સમષ્ટિમાં એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય તો તેવી સમષ્ટિ વિષમાંક સમષ્ટિ કહેવાય.
ચાલો આગળ, અનેક એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો. ધારો કે એફ ઓફ એ ટેન્સ ટુ બી છે. જો પ્રદેશ ગણ બે ભિન્ન ઘટકો x1 માટે એફ ઓફ x1 એફ ઓફ x2 થાય તે વિધેયને અનેક એક વિધેય કહેવાય છે. ચાલો આગળ જોઈએ. ગુણોત્તર શ્રેણી 5 5 5 માટે પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. તો કયો આવશે? પ્રથમ 15 પદોનો સરવાળો 75 આવશે. કયો આવશે? 75. x બાર બરાબર m0 હોય તો આવૃત્તિ વિતરણની વિષમતા જણાવો. તો સબમિટ થાય છે. કયો જવાબ આવશે મિત્રો? સબમિટ. બરાબર. મિત્રો હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આના પછીના પેપરના સોલ્યુશન પણ હું તમને આ ચેનલ પર આપીશ. ચાલો વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. કોષ્ટક રચનાના કોઈ પણ બે ઉપયોગ જણાવો. તો આપેલ વિશાળ માહિતીને વ્યવસ્થિત, સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય છે. અભ્યાસ માટે કોષ્ટકમાંની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. કોષ્ટક રચનાના માર્ગદર્શક નિયમો જણાવો. કોષ્ટકમાં રજૂ કરેલી માહિતી પરથી જરૂરી નિર્ણયો સરળતાથી લઈ શકાય તે હેતુથી સારું કોષ્ટક તૈયાર કરવા માટેના માર્ગદર્શક નિયમો નીચે મુજબ છે. ચાલો, કોષ્ટકને યોગ્ય શીર્ષક હોવું જોઈએ. હાર અને સ્તંભના મથાળા સ્પષ્ટ અને સરળ રીતે હોવા જોઈએ. કોષ્ટકનું કદ ઉપલબ્ધ વિસ્તારને પ્રમાણસર હોવું જોઈએ. કોષ્ટકમાં પરસ્પર સંબંધિત માહિતીને પાસ પાસે ગોઠવવી જોઈએ. કોષ્ટકની મોટી સંખ્યાઓને 100, 1000, લાખ કે કરોડમાં દર્શાવવી જોઈએ. કોષ્ટકમાં મુજબ ગુણધર્મો જુદા પડે તે રીતે ઘાટી લીટી દોરવી જોઈએ. કોષ્ટકમાં મુખ્યત્વે ગૌણ ગુણધર્મોના ખાનાઓના સરવાળોની જોગવાઈ કરવી જોઈએ. વધુ પડતી માહિતી એવી જ કોષ્ટકમાં દર્શાવવાને બદલે જુદા જુદા કોષ્ટકોમાં દર્શાવવી જોઈએ. ચાલો, કોષ્ટકની નીચે માહિતી પ્રાપ્ત સ્થાન દર્શાવવું જોઈએ. પ્રશ્ન નંબર 5 અવલોકનો આપેલા છે તમને. આ દાખલો તમારે જોઈ લેવાનો છે. એનો જવાબ આવશે a બરાબર 10 આવશે. બરાબર. ચાલો, ત્યારે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. યોગ્ય સરેરાશ પસંદગી કરવા માટે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ? માહિતીનું સ્વરૂપ, અભ્યાસ હેઠળના ચલ લક્ષણો, અભ્યાસનો હેતુ, માહિતીના વર્ગીકરણનો પ્રકાર અને આંકડાશાસ્ત્ર વિશ્લેષણ માટે સરેરાશની જરૂરિયાત. બરાબર. 1 2 3 4 5 અવલોકનો માટે પ્રમાણિત વિચલન શોધો. મિત્રો તમે જોઈ શકો છો, પહેલાં x બાર શોધવું પડશે, પછી તમારી x માટે x બારને બાદ કરશો, ત્યાર પછી સિગ્મા x બાર અને સિગ્મા x માઇનસ x બારનો વર્ગ. બરાબર. પ્રમાણિત વિચલન તમારો જવાબ આવશે. ચાલો, વિચલાંકની ગણતરી કરવાની છે. વિચલાંકની ગણતરી કરવા માટે તમારે ચતુર્થક પહેલાં શોધવા પડશે, Q1 અને Q3. બરાબર. અને ત્યાર પછી તમારે વિચલનાંક શોધી શકાશે. બરાબર. ચાલો આગળ જોઈએ. એક આવૃત્તિની વિતરણમાં Q3 Q2 બરાબર 2 ઇન્ટુ Q2 માઇનસ Q1 હોય તો J શોધો. અહીં Q3 માઇનસ Q2 બરાબર 2 ઇન્ટુ Q2 માઇનસ Q1 આ સૂત્ર છે. એમાં આપણે કિંમત મૂકવાની છે, એટલે જેની કિંમત આવશે 0.33 આવશે. કેટલી આવશે મિત્રો? 0.33. સમિત આવૃત્તિને વિતરણની કોઈ પણ બે લાક્ષણિકતા જણાવો. તેના આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય છે અને તેના મધ્યસ્થ, મધ્યસ્થ અને બહુલકની કિંમતો સમાન હોય છે. પ્રશ્ન નંબર 11 3 8 0 7 6 ને બધા અંકોનો ઉપયોગ કરી 5 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? તો તમે જોઈ શકો છો 4 ફેક્ટોરિયલ 4 બાય એટલે 24, તેની 5 અંકોની સંખ્યાઓ કુલ 96 સંખ્યા બનાવી શકાય. કેટલી? 96. મેંગો શબ્દને બધા જ અક્ષરને કેવી રીતે ગોઠવણી કરી શકીએ? 5 અક્ષર છે મેંગોમાં, જેમાં A અને O બે સ્વર છે, એટલે 4p4 અને 2p2 એટલે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. બરાબર. બરાબર, એટલે 72 આવશે. વિધેયની વ્યાખ્યા આપવાની. જો ગણ A અને ગણ B ખાલી ગણ ન હોય તેવા બે ભિન્ન ગણ હોય, અને જો ગણ A નો પ્રત્યેક ઘટક B ના હોય, એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ સંબંધને સંકળાયેલા હોય, તે નિયમ સંબંધ કે સંગઠનની ગણ A ની ગણ B નું ઉપરનું વિધેય કહે છે. બરાબર. ચાલો, આ દાખલો તમારે જોઈ લેવાનો છે. બરાબર. સૌપ્રથમ -2 -1 0 અને 1 ની કિંમત મૂકીને તમારે સહપ્રદેશ શોધવાનો છે. બરાબર. ચાલો આગળ. આવા કોષ્ટક રજૂ કરવાનું છે તમારે. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ, છોકરા છોકરી અને કુલ વિદ્યાર્થીઓ, આ બધાનો સરવાળો તમારે અહીંયા જોવાનો છે. અને આ બધાનો સરવાળો તમારે આટલો થવો જોઈએ. આ બાજુનો આ સરવાળો પણ આટલો થવો જોઈએ, અને આ સરવાળો પણ તમારે આટલો થવો જોઈએ. બરાબર. કેવી રીતે શોધેલું છે તેની ગણતરી નીચે દર્શાવેલી છે. ચાલો, એક શાળામાં કુલ 850 વિદ્યાર્થીઓ હતા. આ પણ કોઈ કોષ્ટક તૈયાર કરવાનું છે. આમાં પણ સેમ ટુ સેમ જ છે દાખલો. આ રીતના આ સરવાળો થવો જોઈએ, આ રીતના આ સરવાળો. બંનેનો જવાબ કેટલો આવવો જોઈએ? કોમન આવવો જોઈએ અહીંયા. બરાબર. ચલો આગળ. આ દાખલો છે XF FX CF સંચય આવૃત્તિ શોધવાની. 7મો દશાંશાંક શોધવાનો છે તમારે. 15મો દશાંશાંક શોધવાનો છે અને અર્થઘટન કરવાનું છે. બરાબર. આ તમે શાંતિ રીતે તમે દાખલો જોઈ લેવો અને પછી તમારે સમજીને ગણી લેવો. બરાબર.
ચલો આ પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક, ચતુર્થક વિચલન, આ બધું તમારે ધીમે રહીને ગણવાનું છે બધું, બરાબર. આ વિધેય છે, 20મો પ્રશ્ન છે, એમાંથી તમારે ડી ઓફ એફ શોધવાનું છે, તે તમે શોધી શકશો. આમાં શું કરેલું છે, એફ ઓફ એક્સ, એક્સની કિંમત 9 તે 17 અને 25 મૂકવાની, તો તમારી એક્સની કિંમત અહીંયા તમારી કિંમત મૂકવાની છે, જ્યાં એફ ઓફ એક્સ દેખાય તેમાં 9 મૂકવાની છે, અને તમારો જવાબ છેલ્લે કેટલો આવશે તે ચેક કરી લેવા. આ રીતના કિંમત મૂકવા તમારો જવાબ આ રીતના આવશે, બરાબર. ચલો આગળ. કીનો પ્રકાર શોધવાનો છે એમાં પ્રદેશ ગણ માટે. જો ગુણોત્તર શ્રેણીમાં પ્રથમ પદ 27 અને સામાન્ય ગુણોત્તર 2/3 હોય તો એની કિંમત અને આરની કિંમત અને બધી આપેલી છે કિંમત. તમારે અહીંયા શું શોધવાનું છે, પહેલાં ટીએનનું સૂત્ર લગાવવાનું છે. અહીંયા ટીએનનું સૂત્ર છે આ, બરાબર. ત્યાર પછી ટીએસ શોધવાનું છે, એટલે એસએનનું સૂત્ર લગાવવાનું છે અહીંયા. આ એસએનનું સૂત્ર આવશે અહીંયા. એવી રીતે દાખલો ગણવાનો છે. S4ની કિંમત 5/16 આવી શકે. 23 ગુણોત્તર શ્રેણી 2 4 8 16 કેટલા પદોનો સરવાળો 126 થશે. તો તમે સૂત્રની મદદથી આ દાખલો ગણી જવાનો છે, બરાબર મિત્રો. જોઈ લેવો ધીમે ધીમે અને પછી સમજીને ગણી લેવાનો છે. વિભાગ E 500 સ્ટેપલરનું એક એવા 50 પેકેટનું નિરીક્ષણ કરતા ખામીવાળી સ્ટેપલરના વિશે નીચેની માહિતી મળે છે. આ માહિતી પરથી કાલ્પનિક પદ્ધતિની વિષમતાંક શોધો, બરાબર. આ રીતે તમારે x બારનું સૂત્ર લગાવવાનું છે, એટલે મધ્યકનું a + સિગ્મા FD × ભાગ્યા n, બરાબર. ત્યાર પછી તમારે આ કિંમત મૂકતા તમારો જવાબ 21.14 પેકેટ આવશે, બરાબર. ચાલો બહુલક શોધવાનો છે, તો પ્રમાણિત વિચલનની પણ જરૂર પડશે. કાર્લ પિયર્સનની રીતથી વિષમતાંક J = x બાર - m0 ભાગ્યા s. ચલો ત્યાર પછી 25મો પ્રશ્ન છે, તેમાં તમારે પ્રથમ ચતુર્થક, બરાબર, અને ભાગ્યા 4 પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક લેવાનો છે, અને મધ્યસ્થ બાવલીની રીતથી વિષમતાંક શોધવાનો છે. બાવલીનું સૂત્ર છે J = Q3 + Q1 - 2m ભાગ્યા Q3 - Q1. ત્યાર પછી 26મો પ્રશ્ન આવે છે, બરાબર. પુસ્તકોનું પસંદ કરવાના પ્રકાર, એટલે 9 આવશે, અને 12, બરાબર. 27મો 3 છોકરા 2 છોકરી એક હાર માટે કેટલી રીતે ગોઠવી શકાય. તો તમે જોઈ શકો છો દાખલો અહીંયા બતાવેલો છે. આ રીતે તમારે દાખલો જોઈ લેવો, બરાબર, અને સમજીને ગણી લેવો. પાર્ટીમાં ચાલ્યો ગયો 28મો પ્રશ્ન અહીંયા દર્શાવેલો છે, એ રીતે તમારે ગણી લેવો. ચલો વિભાગ E 29મો પ્રશ્ન છે, 4 માર્કનો હશે. મધ્યક શોધવાનો, મધ્યસ્થ, અને તમારે ક્વિન્ટલમાં એકમ લખવાનું ભૂલતા નહીં ખાસ. ચલો 30મો પ્રશ્ન આવે છે, પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક, ચતુર્થક વિચલન, આ બધું શોધવાનું છે તમારે મિત્રો, બરાબર. ચલો અહીંયા આપણું પેપર અહીંયા પૂર્ણ થાય છે. હજુ પણ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી એટલે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ રીતે હું તમને પેપર મોકલાવતો રહીશ, અને સંપૂર્ણ સોલ્યુશન જ મોકલાવીશ, અડધું સોલ્યુશન મોકલાવીશ નહીં, બરાબર. એટલે તમને પણ લખવામાં સરળતા રહે અને સમજવામાં પણ સરળતા રહેશે, બરાબર. ચલો થેન્ક યુ.